رضا Assalamualaikum warahmatullahi wabarakatuh. મારું નામ ગોજાણી નંદી રજા છે. હું ધોરણ 6 માં ભણું છું. મારો ટોપિક મૌલા અબ્બાસ અલી ઇસ્લામ છે. આજે આપણે મૌલા અબ્બાસ અલી ઇસ્લામની ફજીલત અને બહાદુરી અને તેમના જીવન ચરિત્ર વિશે જાણીશું. મૌલા અબ્બાસ અલી ઇસ્લામની વિલાદત 7 રજબ અને બીજી રિવાયત મુજબ 4 શાબાન હિજરી સન 26 માં થઈ હતી. મૌલા અબ્બાસ અલી ઇસ્લામ ને ઇમામ અલી અલી ઇસ્લામને કરબલામાં પોતાના દીકરાની નુમાઇંદા અને મદદગાર બને તે માટે દુઆઓમાં માંગ્યા હતા. આપણને તેમનો એક કિસ્સો મળે છે કે જ્યારે તે 12 વર્ષના હતા ત્યારે જંગે સિફીનમાં અકેલા અને સામને 80,000 નું લશ્કર હતું. તો પણ આપ ડર્યા નહીં. આપે એવી બહાદુરી દેખાડી કે સામેનું લશ્કર કહેવા લાગ્યું કે અલી મેદાનમાં આવી ગયા છે. આપણને મૌલા અબ્બાસ અલી ઇસ્લામના જીવન પરથી 3 મહત્વપૂર્ણ શીખો મળે છે. મૌલા અબ્બાસ અલી ઇસ્લામની પહેલી શીખ અટૂટ વફાદારી અને જીવન સમયપૂર્ણ. તેના જીવનનું સૌથી મોટી શીખ હતી. તેની વફાદારી ભાઈચારા પૂરતી જ ન હતી પરંતુ એક ઊંડી સમજ પર આધારિત હતી કે જ્યારે યઝીદે આપને પોતાના લશ્કરમાં સામેલ થવાનું અમાનનામું આપ્યું તો તેણે સખ્ત ઇનકાર કર્યો અને કહ્યું કે ઝાલિમો સાથે રહી જીવન જીવવા કરતાં મુસ્લિમો સાથે રહી અમે શહીદ થવાનું વધારે પસંદ કરીએ છીએ. બીજો પાઠ વફાદારી અને મઝહબ પર કુરબાન. જ્યારે ઇમામ હુસૈને મૌલા અબ્બાસ અલી ઇસ્લામને પાણી લાવવાનો હુકમ દીધો પરંતુ જંગ કરવાની ઇજાઝત નહોતી આપી. આ પાણી લેવા ગયા પણ આપે ચૂલું પર પાણી લીધું. આપને ઇમામ હુસૈન અલી ઇસ્લામની યાદ આવી ગઈ કે તે પણ પ્યાસા છે. તો આપે તે ચૂલું પર પાણીને ઠુકરાવી દીધો અને ખુદ પણ શહીદ થઈ ગયા. ત્રીજો પાઠ ઇમામ હુસૈન અલી ઇસ્લામ પ્રત્યે લાગણી. મૌલા અબ્બાસ અલી ઇસ્લામ ઇમામ હુસૈન અલી ઇસ્લામને પોતાના આખો મૌલા માનતા અને તેમની પાછળ ગુલામની જેમ ઉભા રહેતા. આપણને બોધપાઠ મળે છે કે ગમે તેવી મુશ્કેલ ઘડી હોય આપણે સત્યનો સાથ દેવો જોઈએ. વાઆખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.